આનંદ સદચિદાકાશ છે, સૂર્યાતીત, હજરામર, અખંડ અવિનાશ. એટલે દેહથી ઘણો તો પછી આવું મળ્યું આવું મળ્યું, આ બસમાં આ હારું, આમાં આવું, આ મચ્છર ને પછી ઉપર ગયા, કાંઈ ઉપર નીચે કાંઈ છે જ નહીં, બસ છે જ નહીં. આવું મળ્યું છે જ નહીં. એક્ઝેક્ટ 5 મોબાઈલ જેવું આંખ ખોલી દે એક્ઝેક્ટ 5. કહેવાનું શું એ સહજ છે. વાંચતા કે સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ છે. વાંચતા કે પરમ આનંદ, પરમ શાંતિ. વસીટે કીધું રામને, દુઃખ ક્ષણ કાળમાં નથી, આ મારો આખરી ઉપદેશ છે. વસીટને પ્રકાશથી સાંભળવા જોઈએ, શબ્દ બુદ્ધિથી નહીં, આભાસથી નહીં. કારણ કે એ પ્રકાશ છે, પ્રકાશ બોલે છે તો પછી બધું પ્રકાશ છે, બધે પ્રકાશ છે, બધો પ્રકાશ છે, આખો પ્રકાશ છે. આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે. પૂર્ણ વિરામ જો હૈ સો હૈ. આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે. બરાબર, ચાંગલા. જય જય રામકૃષ્ણ હરે. પ્રભુની બાજુમાં જઈને બેઠો ત્યાંથી આગળ અવાજ આવે અને હાથને મૂળેથી જ છે. મૂળ જી ભા ના પેપે પંપે એનું પેપે. પેલા કિર્લોસ્કરના પંપ હતા, કુક 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 બોલતા અને પેલું રેટ અને બે આમ તમારે જુઓ તો એને ડાંડા કહે, પણ નંદી શિવજીને. અને રાંડવું કેવું હોય, જળ એના ઉપર બેસે અને આમ જાય એટલે ભરાઈને આમ આવે, એટલે આમ આવે. બરાય કસા કાંઈ. जय जय रामकृष्ण हरि. हम तो पूरा महाराष्ट्र विचरे हैं. ऐसे क्या? आनंद में भी रहे, पंढरपुर में भी रहे, सब जगह गए. देव विठ्ठल, ज्ञानदेव, तुकाराम, नामदेव, जनाभाई है ना, अभी निवृत्तिनाथ है ना, ज्ञानदेव, स्वपनदेव, मुक्ताबाई है ना. हम रहे बहुत महाराष्ट्र. आनंदी में रहे, पंढरपुर भी रहे. के आपने हम यहाँ से अभी भी यहाँ ही है और सदा यहाँ ही रहेंगे. हम यहाँ के नहीं है, यहाँ के हैं. अनंत ही अनंत है, अनंत में अनंत ही है, अनंत ही अनंत है, अनंत में अनंत ही है. ठीक है. એક બોટાદના પ્રોફેસર મળ્યા હતા, બોટાદના પ્રોફેસર મળી, બાળપણમાં આને જોયેલા. એ અમદાવાદ બી આવી ગયા હમણાં. એની એજ વધારે હશે, 85 ઉપર હશે, બાળ બ્રહ્મચારી. અને એ આજ આમાં જ રહે છે. એને બધું ભગવાન જ દેખાય. તો એમના દિનોમાંથી સાથે વાત કરી હતી અને બાળપણમાં આને જોયેલા. એટલે કે આ દુનિયાનો માણસ નથી, આજે એ જીવે છે. કીધું તું શું કીધું તું? આ દુનિયાનો માણસ નથી. પછી એક પક્ષી છે તે આકાશમાં જ રહે, ક્યારેય નીચે ન આવે. એક પક્ષી છે કે જે આકાશમાં રહે ને આકાશમાં જ રહે ને ક્યારેય નીચે ન આવે. પણ અમે પક્ષી નથી, અમે આકાશ છીએ. એને પક્ષી બુદ્ધિ કીધું. એક પક્ષી છે કે જે આકાશમાં જ રહે, ક્યારેય નીચે ન આવે. પણ અમે એ પક્ષી નથી, અમે આકાશ છીએ, ચિદાકાશ.
જે જેટલે સુધી જોઈ શકે એટલે સુધી કે બરાબર છે. અમને કોઈ જોઈ ન શકે. અમને જે આ જુએ એ સાચા અમને ન જોઈ શકે. અને જો અમને સાચા અમને જે જોવે તો એ પોતે ન રહી શકે. જોનાર રહે ત્યાં સુધી અમને ન જોઈ શકે. અને અમને જોવે તો જ જોનાર મટી શકે. એને નિર્વાણ કહે. ખ્યાલ આવ્યો? પણ નિર્વાણ છે નહીં, કારણ કે જોનારો છે જ નહીં. એમાં દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રિપુટી નથી, દ્વૈત નથી, વિકલ્પ નથી, વિવટ નથી. અને મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ અમે પોતે જ છીએ. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ અમે પોતે જ છીએ. મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય અમે પોતે જ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંવિધ્ય સહજ નિર્વિકલ્પ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છીએ. અમારું પૂર્ણ વિરામ પરમ શાંતિમાં. शांति है सब कुछ है, शांति नहीं कुछ नहीं. આમ પણ આ તો બોલતું નથી ને આ તો બોલે છે. હા કે આટલો ભેદ લાગે છે કે પકડી નથી શકું મારે. જે નથી એનાથી જુઓ છો એટલે જે નથી એ દેખાય છે. અને જે નથી એ ન રહ્યો તો આ જે નથી એ નહીં દેખાય. અને જે સાચા અમે છીએ એ રહેલું જ છે. જે નથી ત્યાંથી જુઓ છો એટલે નથી એ દેખાય છે. અને નથી ત્યાંથી જ્ઞાન ન રહ્યો તો આ નથી એ નહીં દેખાય. તમે નથી એ ન રહ્યો તો આ નથી એ નહીં દેખાય. અને પછી અમે જે છીએ એ રહેલું જ છે. એ દેખાતું નથી. હા પણ નથી એમથી કેવી રીતે જોવાય? હા તો નથી દેખાય, નથી દેખાતું ને. આ નથીથી જુઓ છો ને એટલે આ નથી દેખાય. અને આ આખો અનંત અખંડ અભેદ છે. એટલે અહીં પણ હું ને તું ને હું નથી. અને અનંત અખંડ અભેદ જ છે. એટલે હું તું હું છે એ નથી ત્યાંથી જુઓ છો એટલે આ હું ને તું ને હું દેખાય છે. અને નથી એ ન રહ્યો એ નથી જ એટલે ત્યાંથી ન જુઓ એટલે અનંત અખંડ અભેદ અહીં જ છે. સર્વત્ર છે માટે અહીં છે. સદા છે માટે અત્યારે જ છે. પણ નથીથી નહીં. છે એ છેથી છે. નથીથી છે નથી. અને એમાં નથી કાંઈ નથી. નથીથી ન રહ્યો નહીં તો એમ લાગશે કે નીચે મચ્છર કરડી ગયા ઉપર જતા નહીં. આવો એની કરતાં બસમાં સારું. એ નથીથી છે બધું. અને છેમાં એ કાંઈ નથી. અને છે રહેલું જ છે. છે ન રહ્યો તોય છે રહેલું જ છે. નથી રહ્યો તોય નથી રહેલું. અને અહીંયા નથી રહેલા. છે એ જ રહેલા છીએ. આ નથી રહેલા. મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं. સમજાય છે? હા તો રહ્યા છો. તો આ રહ્યા છો. સમજાતું હોય તો આ રહ્યા છો. એમાં સમજાય છે એવું નથી. જો આ જ રહેવું છે. ક્લિયર થાય? જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. તો અહીંયા જે આખું ચિદાકાશ છે એ છે. અને જે હું ને દ્રશ્ય છે એ નથી. કેન્દ્ર વર્તુળ નથી. અને બાળપણમાં જ લખેલું કેન્દ્ર વિનાનું અનંત. કેન્દ્ર એટલે હું. કેન્દ્ર વિનાનું અનંત. એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું. વ્યક્તિત્વ એટલે હું. બ્રહ્મ કૃપા હિ કેવલમ. આનંદ મંગળ. વિશ્રામ થયો? બ્રહ્મ કૃપા હિ કેવલમ. આનંદ મંગળ.
નર્મદા બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ 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 કેમ લાગે છે? થાક ઉતરી ગયો. થાક લાગતો જ નથી અને ઉતરતોય નથી. આનંદ મંગળ બ્રહ્મ કૃપા હિ કેવલમ. ક્લિયર થયું? તો એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું. બધે શું કહે છે જે કેન્દ્ર છે ને વર્તુળ છે, દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી સાક્ષ્ય, સમજાય? તો એ જે નથી કેન્દ્ર એને અહમ બ્રહ્માસ્મિ કહે છે. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગળ. સમજાય? કેન્દ્ર છે નથી એને બધા અહમ બ્રહ્માસ્મિ કહે છે. ખોટા હું ને જે નથી, અને સાચું હું છે એ અહમ બ્રહ્માસ્મિ કહેતું નથી. ખ્યાલ આવે? બધા ખોટા હું ને અહમ બ્રહ્માસ્મિ કહે છે. આ હું છું અને સાચા હુંમાં અહમ બ્રહ્માસ્મિ નથી. એ તો વૃત્તિ છે, એ સંકલ્પ કલ્પના છે, એ નથી. સમજાય? બ્રહ્માકાર વૃત્તિ જ હે? છે. બ્રહ્માકાર વૃત્તિ જ છે. હા, અખંડ બ્રહ્મમાં અખંડ બ્રહ્માકાર વૃત્તિ પણ નથી. એકદમ આરપાર ક્લિયર શું થાય છે અહીંયા? અહીં જે પ્રકાશ છે તો ધારો કે વર્ષોથી તમે આવો છો તો આરપાર ક્લિયર શું થાય? પ્રેક્ટિકલી, એટલે થિયોરિટિકલી નહીં, ફિલોસોફિકલી નહીં. એટલે વેદાંત બ્રહ્મજ્ઞાન ને બધું છે ઉપચાર છે એનાથી નહીં, આ શ્રુતિ સ્મૃતિ પુરાણ છે એનાથી નહીં, પ્રેક્ટિકલી થિયોરિટિકલી નહીં, ફિલોસોફિકલી નહીં, ગુરુથી નહીં, આચાર્યથી નહીં, આચાર્ય પરંપરાથી નહીં. સમજાય? તો પછી અને શાસ્ત્રોથી નહીં, પ્રેક્ટિકલ એટલે જે પરમ સત્ય છે, જે પરમ તત્વ છે, સમજાય છે? જે પરમ ચિદાકાશ છે, જે પરમ જ્યોતિ છે, અખંડ જ્યોતિ છે, પરમ ચૈતન્ય પ્રકાશરૂપી આકાશ છે. સમજાય છે? તો પ્રેક્ટિકલી અહીંયા તમે વર્ષોથી આવો છો તો તમને જો આ હું છું ને આ દ્રશ્ય છે એવું દેખાય તો બરાબર સાંભળ્યું કે જાણ્યું નથી. અને આ હું નથી ને આ દ્રશ્ય નથી અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એ જ કેવળ સ્વરૂપ છે, હુંનું નહીં. કેવળ સ્વરૂપ જ કેવળ સ્વરૂપ છે. સમજાય? તો અહીં કેવળ સ્વરૂપ રહેલું છે અને હું નથી રહેલું અને દ્રશ્ય નથી રહેલું, એ આભાસ છે. જેમ સ્વપ્ન નથી રહેલું તો ચિદાકાશ છે ત્યાં જ સ્વપ્ન દેખાય છે, પણ ચિદાકાશ છે ને સ્વપ્ન નથી. એમ ચિદાકાશ છે ત્યાં જ જાગ્રત દેખાય છે, ચિદાકાશ છે ને જાગ્રત નથી. ચિદાકાશ છે ત્યાં જ સુસુપ્તિ દેખાય છે, ચિદાકાશ છે ને સુસુપ્તિ નથી. અને ચિદાકાશ સચ ચિદાકાશ, તો એ અહીં રહેલું છે. ખ્યાલ આવે? એ જ સાંભળવું પડે. તમે આને જુઓ તો એ તમે જ્યાં છો ત્યાં જ છો, અને તમે જે છે એ તો છે જ, એ રહેવાનું નથી, એ જ રહેલું છે. અને ત્યાં આ દ્રષ્ટા દ્રશ્ય નથી, હમણાં કેન્દ્રને વર્તુળ નથી. સમજે? આમ જળ હોય એકદમ નિર્મળ અને સ્થિર નિશ્ચલ, તેમાં આમ કાંકરી નાખો એટલે પછી કુંડાળા થાય છે ને એક કિનારા સુધી આમ, તો એ સેન્ટર અને એ બધા સર્કલ વર્ટિકો એ નથી અને જળ જ છે. એમ આ અનંત અખંડ અભેદ જ છે ચિદાકાશ. સમજાય? અને એ કેન્દ્ર નથી ને વર્તુળ નથી, આ અહમ નથી અને દ્રશ્ય નથી. અહમ એટલે કેન્દ્ર અને દ્રશ્ય એટલે વર્તુળ. તો એ નથી એ ન જુઓ, અને છે તો રહેલું જ છે. નથી એ ન રહ્યો તો છે રહેવાનું નથી, એ રહેલું જ છે. અને નથી એ રાખો તોય નથી, નથી એ રહો તોય નથી. ક્લિયર થાય? થાય છે ક્લિયર? હું આ છું તો એ કાંઈ નથી, આ દ્રશ્ય છે તો એ કાંઈ નથી, અને આ અનંત અખંડ અભેદ છે તો એ બધું જ છે, બધે જ છે, આખું છે, કેવળ છે. એ ચૈતન્ય છે, તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ છે, જો હોય સાથે શું કહે સંભળાય? ક્લિયર થાય? મને કદી શાંતિ ન મળે, અને આ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ
અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વ સાર કેમ છે એટલે આ બધું દેખાય છે હું ને દ્રશ્ય એમ બધાને પોતામાં આવું છું ને આ દ્રશ્ય છે એમ દેખાય છે તો આ જે વસીટને પ્રકાશથી સાંભળો તો પછી શું દેખાય આખો પ્રકાશ છે અને આ હું ને દ્રશ્ય એવું નથી. આખો પ્રકાશ છે આ હું ને દ્રશ્ય એ નથી પહેલાં નહોતું અને પછી રહેતું નથી અને પહેલાં નહોતું ત્યારે પણ આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે પછી આ નથી એ ભ્રાંતિ થઈ છે બસ ભ્રાંતિ કાંઈ નથી ત્યારે પણ આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે અને આ ભ્રાંતિ નહીં રહે ત્યારે પણ આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત ટ્રાન્સેન્ડન્સ ચિદાકાશ ટ્રાન્સેન્ડન્સ એટલે આ ભ્રાંતિથી રહિત અને ભ્રાંતિથી પર સમજે ક્લિયર થાય આખું આકાશ એ કાંઈ નથી અને એમાં રહેલી આખી સૃષ્ટિ એ કાંઈ નથી અને આખા આકાશમાં રહેલી આખી સૃષ્ટિમાં રહેલા દ્રષ્ટા દ્રશ્ય અને સાક્ષી સાક્ષી એ કાંઈ નથી સમજાય અને આખું આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે ક્લિયર હવે જો એ કોઈ કે કેવી રીતે અનુભવાય તો જે નથી એ ન રહો એટલે એ રહેલું જ છે એ સ્વસંવેદ્ય છે અને સહજ નિર્ગલ એટલે એનો અનુભવ એ સૂર્ય અનુભવ સૂર્ય નર્મદા અનુભવ નર્મદા આકાશ અનુભવ આકાશ અને મહાસાગર અનુભવ મહાસાગર તો મહાચૈતન્ય પ્રકાશ અનુભવ મહાચૈતન્ય પ્રકાશ સ્વયં મહાચિદાકાશ આખું એકનું પ્રકાશ જ છે આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે એમાં આ આખો દ્રશ્ય આભાસ ભ્રાંતિ કાંઈ છે જ નહીં આ હું અને આ દ્રશ્ય નહોતું તો પણ મહાચિદાકાશ છે આ હું દ્રશ્યની ભ્રાંતિ ભાસે છે તો પણ એ કાંઈ નથી અને મહાચિદાકાશ છે અને હું દ્રશ્યની ભ્રાંતિ નથી રહેતી ત્યારે પણ મહાચિદાકાશ છે સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ અને ક્લિયર અહીં ને અત્યારે જ સર્વત્ર સદા એ સર્વત્ર છે માટે અહીં છે સદા છે માટે અત્યારે જ છે અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છીએ અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છીએ અમે પોતે જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ शांति छिए महाचिदाकाश सब कुछ है मैं कुछ नहीं है महाचिदाकाश सब कुछ है मैं कुछ नहीं है खोटो हूँ काई नहीं साचो हूँ जो है सो है आ प्रकाश जे छे साचो हूँ प्रकाशित जे आखो प्रकाश है ने आकाशथी पण मोटो आखो केवल प्रकाश है ए प्रकाश ગીતામાં જેમ શ્રી ભગવાન ઉવાચ એમ આમાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ઉવાચ યાર એમાં હું ન આવે દ્રશ્ય ન આવે પ્રકાશ છે એમ કે હું ચિદાકાશ છું એ પ્રકાશ ક્યાં બોલે તો રમણ કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે પ્રકાશ બોલે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું સ્વપ્રકાશ પ્રકાશ બોલે પ્રકાશની વાણી છે પરાપશ્યંતી મધ્યમાં વૈખરી નહીં વિચારવાણી શબ્દાર્થ નહીં એપિયરન્સ નહીં ટ્રુથ રિયાલિટી એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ જો હૈ સો હૈ આ પ્રકાશ બોલે છે પ્રકાશવાણી છે એટલે તમે એમાંથી આભાસ ભ્રાંતિથી ન જુઓ તો એ તમને પ્રકાશ અનુભવાય અમને જે આ દેહ દેખાય છે હા તો એ ભ્રાંતિ છે એ પ્રકાશ જ છે એમ કેવું પડે ન કહેવાય છે એને છે કહેવાય નથી એને છે ન કહેવાય કારણ કે આ જ દેહ છે તો એ જન્મેલો નહોતો ત્યારે પણ પ્રકાશ છે અમે પ્રકાશ છીએ અને અમે દેહ નથી તો અમે પ્રકાશ હતા અને દેહની ભ્રાંતિ ભાસી
તો પણ એ અમે નથી. પછી દેહની ભ્રાંતિ ચાલે છે અત્યારે, તો પણ એ અમે નથી. અમે પ્રકાશ જ છીએ. એ આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે. અમે પોતે જ છીએ. અને આ દેહની ભ્રાંતિ નહીં રહે તો પણ અમે પ્રકાશ છીએ. એટલે અમે પ્રકાશ સૂર્યાતીત અજરામર અખંડ અવિનાશી છીએ. એટલે આ ભ્રાંતિ છે. જેમ કે અમે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છીએ અમે પોતે. તેમે આ તરંગ દેખાય તો તરંગ નહોતું દેખાણો તો પણ અમે મહાચિદાકાશ મહાસાગર છીએ. આ તરંગ દેખાણો તો પણ એ ભ્રાંતિ નથી અમે. અને અમે અનંત મહાચિદાકાશ સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છીએ. આ તરંગની ભ્રાંતિ ન રહે તો પણ અમે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છીએ. એટલે ભ્રાંતિને મહાસાગર ન કહેવાય. દેહને, મનને, જીવને, સાક્ષીને, તુર્યને પણ ના કહેવાય. તુર્યાતીત. પ્રકાશના દેહની અપેક્ષા કરી બોલવા માટે? પ્રકાશના બોલવા માટે દેહની અપેક્ષા કરી નહીં. તો દેહ ના હોય તો પછી પ્રકાશનો અવાજ કેમ નથી આવતો? એટલે દેહ ન હોય તો પ્રકાશ તો છે. જેમ કે ચલો તમારે હવે તમારી ભૌતિક દ્રષ્ટિ છે તે ત્યાંથી વાત કરીએ. આ સૂર્ય છે એનાથી આ આખું બ્રહ્માંડ છે. બરાબર. નવગ્રહો ઉપગ્રહો બધાનું બંધારણ ધારણ પોષણ ગતિવિધિ. તો આ નહોતું નીકળ્યું સૂર્યમાંથી ત્યારે પણ સૂર્ય હતો. અને આ બધું ચહલ પહલ છે દ્રશ્યની તો પણ સૂર્યમાં કાંઈ નથી. અને પછી આ બધાનો પ્રલય મહાપ્રલય થઈ જાય તોય સૂર્યમાં કાંઈ ન થાય. એવી રીતે અમે અખંડ બ્રહ્મ સૂર્ય છીએ. એટલે વાણી છે બરાબર છે. આ દેહ ના હોય તો એ વાણી હવે આ વાણી છે તો આ સૂર્ય છે તો અહીંયા પણ એ પ્રકાશ છે. પણ પછી એ પ્રકાશમાં આ કાંઈ નથી. આ સૂર્ય છે તો નવગ્રહ ઉપર આખું બ્રહ્માંડ, આખા બ્રહ્માંડનો આત્મા. તો અત્યારે પણ આ બધું છે તો એ મૂળ સૂર્ય જ છે કે બીજું કાંઈ છે? સૂર્ય જ. તો આ દેખાય છે કાંઈ નથી ને સૂર્ય છે. એટલે આ બોલે છે એ સૂર્ય બોલે. એમ જ લેવું પડે. બરાબર. નથી એ કાંઈ નથી અને બોલે છે એ સૂર્ય બોલે. એવી રીતે નથી એ કાંઈ નથી અને બોલે છે એ જ છે. એ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિતઘન બોલે છે. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિતઘન છીએ એ બોલે છે. આ નથી. આ નહોતું ત્યારે પણ અમે છીએ. આ છે તો પણ આ નથી ને અમે છીએ. આ નહીં રહે તો પણ અમે છીએ અને અમે જ છીએ. પણ દેહ નહીં હોય એટલે આ પ્રકાશ તો નહીં જવાનો. જુઓ તમે હું નથી એવી રીતે રહ્યો તો જ તમે પ્રકાશ છો. તમે હું છો તો તમારા માટે પ્રકાશ નથી. પણ પ્રકાશ તો પોતામાં છે જ પણ તમારામાં તમે નથી. પ્રકાશમાં તમે નથી. એટલે તમારો પ્રતિબંધ પ્રકાશમાં આવતો નથી. નથી એનો તરંગનો પ્રતિબંધ મહાસાગરમાં આવતો નથી. એટલે તરંગ એમ કહે કે મારે કેવી રીતે હું મહાસાગર છું? તો હું તરંગ નથી એટલે મહાસાગર છે જ. હું તરંગ છું તો કાંઈ નથી અને હું મહાસાગર છું તો બધું જ છે. હું નથી એ કાંઈ નથી અને હું છું એ બધું જ છે. ક્લિયર થાય? ક્લિયર થાય છે? જો હું આ છું તો કાંઈ નથી અને જો હું પ્રકાશ છું તો હું બધું જ છું. અને આભાસ છે ને એ કોઈ દિવસ બોલી ન શકે, પ્રકાશ જ બોલી શકે. આભાસ છે ભ્રાંતિ છે, ભ્રાંતિ ન બોલી શકે. પ્રકાશ અને કેવળ પ્રકાશ બોલે છે. આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે. તો અમે બીજું કાંઈ ન હોય. આ ભ્રાંતિનું કાંઈ ન હોય. હું મારું ન હોય, રાગદ્વેષ ન હોય, ભેદાભેદ ન હોય, લેવા દેવા ન હોય. વર્ષોથી જોવો તો છો. અને હુંની ભ્રાંતિ હોય તો પછી બધી ઝંઝાળ હોય પણ એ કાંઈ છે નહીં. અમે જે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે એમાં ગમે એટલી અનંત ચક્રી તરંગ ફીણ પરપોટાની ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ લીલાલેર હિલ્લોલ કલ્લોલ પણ અમારામાં એ કાંઈ નથી. અનંત માયા મન જીવ જગત આ બધી ભ્રાંતિ અમારામાં કાંઈ નથી. અમે આ છીએ. ક્લિયર થાય? અમે જે છીએ તે જ છીએ. અમારામાં જે કાંઈ નથી એ કાંઈ નથી. આ હું પણ કાંઈ નથી અને આ દ્રશ્ય પણ કાંઈ નથી. જો પ્રકાશ બોલે છે એની ખાતરી કે આ હું કાંઈ નથી અને આ દ્રશ્ય કાંઈ નથી. પ્રકાશ બોલે છે પણ દેહ ના હોય તો પ્રકાશ નહીં આવવાનો સર્વ સામર્થ્ય. તમે દેહથી સાંભળો છો એટલે તમને લાગે છે પણ દેહ થ્રુ નથી. દેહ નથી, કર્મેન્દ્રિય નથી, જ્ઞાનેન્દ્રિય નથી, મનબુદ્ધિ ચિત્તાંકાર નથી, પ્રાણ નથી, પ્રકૃતિ નથી અને અંદર સાક્ષીનું પ્રતિબિંબ ચિદાભાસ અહમરૂપ જીવ નથી, સાક્ષી નથી, તુર્ય નથી અને અમે પોતે જ તુર્યાતીત કૈવલ્ય અનંત શુદ્ધ ચિદાકાશ છીએ.
અમે પોતે જ તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી છીએ. હા અમે નથી, આ બધું નથી. જો હે સો હે, જોઈ લો આ ઉપર, આ અમે છીએ. જો એટલે એ બધું જ છે ને બધે જ છે. તો અહીં પણ આ જ છે અને આ નથી અને આ બધું નથી. આ અમે છીએ. જોઈ લો, જુઓ, નિરંજન નિરાકાર. અમે પોતે જ પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર છીએ. અમે પોતે જ પરમાકાશ અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ છીએ. અમે પોતે જ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન છીએ. અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. પૂર્ણ નામ જો હે સ્વર. સ્વયં પ્રકાશ. અમે પોતે જ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ છીએ. હા ચાલો પ્રકાશ કેમ છે? है वो है, नहीं है वो है ही नहीं. नहीं है से रहने से कुछ नहीं मिलेगा. और नहीं है रहो तो भी नहीं है न रहो तो भी है. हम है, हम नहीं है, हम है ही है. हम है ही है. हम जो नहीं है वो नहीं है कैसे हो सकते? हम है वो नहीं है कैसे हो सकते? और नहीं है वो है कैसे हो सकता है? जो नहीं है रहते हैं इसलिए शांति नहीं, और है रहते हैं तो परम शांति है. हमें पोते अनंतपूर्ण परम चिदाकाश परम शांति छे. हमें पोते महाचिदाकाश परम कैवल्य परम शांति छे. हमें पोते पर ब्रह्म परम शांति स्वानुभूति तत्वसार छे. आ अमे नथी, आ बधुं नथी. एनी प्रूफ ધારો કે તમે આ રહીને આને જોતા હો તો આ ભ્રાંતિ નથી. એની પ્રૂફ કે ભ્રાંતિનું અહીં કાંઈ નથી. બ્રહ્મ કૃપા હિ કેવલમ. આનંદ મંગળ. બ્રહ્મ કૃપા હિ કેવલમ. સ્નાન કર્યું? अच्छा चलो. आओ सुशील भाई, आ जाओ. अरे एक જ અરે અમે જાતે આમ ફરીને ઊભા થઈ શકીએ. આ તો આમ સામે ઊભા થવું. આ બાજુ આવો ને કેવો ડીંગો જમાયો. કેટલી વાર બેઠા અમે? બોલો. 6:15 બોલ્યા તો 6:15 થયા. હવે કેટલા થયા? 1 કલાક પૂરો. ક્યાંય બેઠા હતા કરનાલી પણ નહીં. હા, પ્રભુનો અર્થ શું છે સાંભળો. પ્રભુનો અર્થ સાંભળો. પ્રભુ ઇક્વલ ટુ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. प्रभु कृपा ही केवलम इक्वल टू परम चिदाकाश परम ज्योति अखंड ज्योति कृपा ही केवलम. प्रभु कोई व्यक्ति नहीं है. प्रभु परम चिदाकाश परम ज्योति अखंड ज्योति ही है. नर्मदा सुना तूने? चलो तो वो 5 परम ज्योति अखंड ज्योति છીએ. અમે પોતે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. જય જય પ્રભુ. અમે પોતે પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન છીએ. જય જય પ્રભુ. અમે પોતે પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન છીએ.
અમે પોતે પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. જય કેવી કેવી અનંતની મસ્તી કેવી છે? અનંતની મસ્તી કેવી છે? આ ચુંદડી ક્યાંથી લાવ્યા? એક ચુંદડી ખોવાઈ ગઈ. ના ના એ ચૂંદડી નથી, સીધું ડાયરેક્ટ જ ના ના, સુશીલ પ્રભુ કહેતા હતા, એક ચુંદડી ખોવાઈ ગઈ. પ્રસાદ હતો ને? એક પોટલીમાં પ્રસાદ હતો એનો. એ ક્યાં ગઈ? ત્યાંથી ત્યાં જ નહીં લાગે.